હે ગાઈસ, કેમ છો તમે? હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આજે થઈ છે 17 નવેમ્બર એન્ડ બપોરના 12 વાગ્યા છે, ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા. એન્ડ મેં પતંગ ઉતાર્યા છે બિકોઝ કે બહારથી મતલબ ગુજરાત બહારથી અમે પતંગો મંગાવ્યા છે. હવે થોડાક દિવસમાં આવી જશે એન્ડ દોરી લેવા માટે એક જગ્યાએ જવાનું છે, એનો બી હું બ્લોગ અપલોડ કરીશ. એટલે મેં માળામાંથી પતંગ ઉતારી દેવા દો તો ખબર પડે કે દોરીનો કેટલો સ્ટોક છે, પતંગોનો કેટલો સ્ટોક છે. એટલે જસ્ટ મેં પપ્પાની હેલ્પથી પતંગોને દોરી ઉતાર્યા છે, એ તમને બતાડું કે લાસ્ટ યરની જેમ બગડ્યા છે કે નથી બગડ્યા. પણ ટ્રાન્સપરન્ટ પેકેટ છે એટલે મને લાગેલો છે આઈ થિંક બગડ્યા હશે. એટલે હવે ઓપન કરીને હું જોઉં કે શું સિચ્યુએશન છે પતંગની. એના ઉપર મેં લખેલા છે કેટલા પતંગ છે, કઈ ડેટે કેટલા વાગ્યે મેં પેક કરેલા છે. મેં 2024માં મતલબ આ યરે જ 15 જાન્યુઆરીએ રાત્રે 10 વાગે મેં પેક કર્યા હતા. સો લાગે તો છે વ્હાઇટ પતંગમાં જ લાગે છે. હવે જોઈએ શું હાલત છે. એન્ડ 5 કોડી પડ્યા છે પતંગ. હા, 5 કોડી જેટલું પડ્યું છે, કારણ કે આ યાર મતલબ 2024ની ઉત્તરાયણમાં પવન જ નહોતો એટલે વપરાય જ નથી પતંગો. સો જોઈએ ઓપન કરીને કે શું હાલત છે. દોરી તો હજી એમના એમ બોક્સ છે, હું તમને બતાડું. આ જુઓ, આ દોરી એન્ડ બોક્સ આમના આમ જ છે. પતંગ સીલ પેક છે. જોઈએ મમ્મી મઠિયા કરે છે એ બી તમને બતાવી દઉં. પપ્પા હેલ્પ કરે છે. દિવાળીના મઠિયા, દિવાળી પછીના. હા, હજી પરમ દિવસે જ ગઈ દેવ દિવાળી, તો એના પછીના મઠિયા. એનો હવે પેકેટ ઓપન કરું. હે ગાઈસ, તો માળામાંથી પતંગ અને ફિરકી ઉતારી દીધી છે. આજે થઈ છે 17 નવેમ્બર એન્ડ સૌથી પહેલાં તો હું પતંગોનું અનબોક્સિંગ કરીને તમને બતાડું. સો લાસ્ટ ટાઈમ જેમ તમે લાસ્ટ ટાઈમના વિડીયોમાં જોયું હશે તો મેં બોક્સમાં પતંગો મૂક્યા હતા અને પતંગો ખરાબ થઈ ગયા હતા બધા. ઓલમોસ્ટ જેટલા બી હતા એક બી નહોતો પતંગ બચ્યો. અને આ વખતે અંદર મને જીવડા તો દેખાયા છે એટલે ઓપન કરું તો ખબર, એટલે ઓપન કરું છું. સો જોઈએ અનબોક્સિંગ તો કરી દીધું છે. એવા પતંગો નીકળે છે. આઈ હોપ પતંગો સારા આવે. બધા 5 કોડી પતંગો છે. કાઢીએ બહાર ધીમે ધીમે. લાસ્ટ ટાઈમ થયું છે એવું મને ધૂળ જેવું દેખાય છે તો ખરી. હવે પતંગો હું ઓપન કરીને ચેક કરું ત્યારે મને ખ્યાલ આવશે. તો પેટી પેક કરીને મૂક્યા છે હું. અંદર થોડા ઘણા જીવડા છે એવું શોધી લાવું બહાર. આ કોથળી એમને એમ છે. આ પતંગો તો એવા ને એવા જ છે. આ સમથિંગ હશે 1 કોડી એવા. આ એવા ને એવા જ છે. ચલો સરસ. આ બી બરોબર જ છે, પરફેક્ટ. આ બી બરોબર છે. પતંગ કાઢીને ચગાવવાની ઈચ્છા થઈ ગઈ મને તો. હવે જે ખુલ્લા પતંગ છે ને એ મેઇન જોવાના છે કે એ બરોબર છે કે નહીં. જે પ્લાસ્ટિકની થેલીમાં જે મેં પેક કર્યા છે એ તો કમ્પ્લીટ જ છે. ઓ મળ્યા આ જો જે છે એમાં જ છે. આમાં કશું છે નહીં એટલે આ પરફેક્ટ છે. જે લોચા છે ને ખુલ્લા પતંગોમાં છે.
છે જુઓ આ પતંગ કેમનો બચી ગયો નથી આને કઈ નહીં થયું આ એક ગયો આ બચી ગયો આ જુઓ આ પતંગ જુઓ તમે હા ફાટી ગયો આ આવું થાય છે આમાં કેમાં અમુક અમુક જીવડા પડી જાય ને બધું આ કેવી તૂટી ગયું હા કઈ વાંધો આ જુઓ આજે જવા દે ને પણ એ પણ આ ખાવ જવા દે ને પણ આના હા જવા જ આ બધા એક ભેગા કરે જો આપી ઘર કચરો જોઈએ આમાં નાખતો હા એટલે આની તો જવા દે કચરો એવું હોય ના એ તો રાખવાના તો ઊંચો કઈ નાખી જ દઈશું હા બરોબર છે આટલા બધા પતંગ છે ને તું હજી બીજા 8 કોડી લાવવાનું કે 8 નહીં 10 લાવવાનું છે ચલો બે પતંગ તો ખરાબ નીકળ્યા હવે આમાંથી જોઈએ પતંગ તો ભાઈ વ્હાઈટ જેવી તો ઇત્યો પતંગ તમે ગમે તેટલા મોટા પતંગો લાવો પણ જે ચીલમાં નાના પતંગમાં જે ખેંચવામાં જે મજા છે ને એ ક્યાંય નહીં ઓકે તો આજે 100 પતંગ છે એમાંથી ખાલી 2 જ પતંગ ખરાબ નીકળ્યા છે સારું કહેવાય પણ હવે મને એવું લાગે છે કે હવે ફરી પેકિંગ વખતે મારે બધા એક કોથળીમાં નહીં પણ આવી રીતે એક બે કોડી આવી રીતે થેલીઓમાં ભરી પછી પ્લાસ્ટિકની થેલી ભરવા પડશે તો જ સારા રહેશે બરોબર છે આ બધા પતંગ તો પેટી પેકર છે જુઓ બધા જયપુરી પતંગો છે આ તો સાદી ચીલ જ છે ઓકે નાની પેટી પેક અમુક ચીલ છે મોટી ચીલ છે અડદિયા એન્ડ આ સાઈઝ છે સાદી ચીલ પેટી પેક છે આવી આમાં બી કંઈ જ નથી હોય એટલો તો છે વિશ્વાસ નથી થયું કંઈ સો આ છે મારા 98 કાઇટ્સ બે તો ફાટેલા નીકળ્યા તો બસ આ છે 2024ના જે બચેલા પતંગો આટલા બધા પતંગો ના બચત પણ 2024ની ઉત્તરાયણમાં પવન હતો જ નહીં ઉત્તરાયણમાં સારો હતો વાસુતરમાં તો સાવ ખરાબ પવન જ નહોતો આખો દિવસ સાંજે 5:30 પછી 15-20 મિનિટ માટે થોડો આવ્યો હતો પવન 2024ની ઉત્તરાયણ તો બહુ જ ખરાબ ગઈ હતી હવે જોઈએ 2025ની ઉત્તરાયણ કેવી જાય છે બસ હવે થોડા ટાઈમે વિડીયો તો આવતો રહેશે બીજા જોઈએ ઉત્તરાયણનો અલગ વિડીયો કરી દઉં આઈ મીન આજે 2024ના જે પતંગો છે એનો અલગ વિડીયો અને 2024નું જે બોક્સ જે છે આખું દોરીનું એનું અલગ વિડીયો શૂટ કર્યું કારણ કે એક વિડીયો તો બહુ મોટો થઈ જશે એટલે બસ જે છે પતંગો આ છે 2 પતંગ નીકળ્યા છે ખરાબ સો બસ જોડાયેલા રહો તો મળીએ બીજા વ્લોગમાં ટાટા